જે ચાલે છે એમાં એપ્લાય કરવું છે, લાગુ કરવું છે. જે સિદ્ધાંત કયો આચાર્ય કે પર પદાર્થ જ્ઞાનમાં ઝલકે છે, પ્રતિભાસ થાય છે, પણ એ પર પદાર્થને તું જાણતો નથી અને એ પર પદાર્થ તારા જ્ઞાનમાં જણાતા નથી. એ પદાર્થો તો જે તું જાણતો તો નથી, પણ એ પદાર્થો તારા જ્ઞાનમાં જણાતા નથી, એ જ્ઞેય બનતા નથી. પર પદાર્થો ઝલકે છે, એ જ્ઞેય બનતા નથી. તો જ્ઞેય શું બને છે? એ જ્ઞાનમાં કેટલાક જ્ઞેય બની જાય છે. એવી ઊંચા પ્રકારની અદેગાતા છે. આ મમ્મીમાં લીધી હતી ઘણા વર્ષો પહેલા, મને તો ખબર નહીં, પણ બધુભાઈ મને યાદ કરેલું. મને કે 22 વર્ષ પહેલા હું તમારા વ્યાખ્યાનમાં આવતો હતો. તો ઘણા આવતા હોય, પણ મને તો કોઈ અટાણે જોવું તો ખબર ન પડે કે તમે આવતા હતા. એને કહ્યું એ વખતે તમે કહ્યું હતું કે બીજાને જાણે છે. મને યાદ કરે એ વખતે આ 92 ગાથા લીધી. વાત કરી તમે તો આવો અર્થ કર્યો, મને ભાઈ શું છે એવો અર્થ કરું છું કે એને ઉદ્ગલમાં રાગ થાય છે, એને કઠું ગયું નહીં. રાગ આત્મામાં થાય છે એવી એને ભ્રાંતિ હતી. એટલે પોતાનું જેવું અજ્ઞાન હોય, અજ્ઞાનમાં પાસે એવું જ કે ને, રાગ કઈ ભીતમાં થોડુંક થાય, રાગ તો આત્મામાં થાય ને, અને આત્મામાં થાય છે માટે રૂપને ભોગવે છે. હવે થાય છે ક્યાં અને જણાય છે કે નથી જણાતો કે પ્રતિભાસ થાય છે ક્યાં, આ એવી વાત સૂક્ષ્મ છે. પેલા અજ્ઞાન જે પ્રગટ થાય છે જીવને, એનો પાઠ કહી કે આ રીતે પોતે સ્વયં પોતે અજ્ઞાની થઈ જાય છે. કર્મના ઉદયથી અજ્ઞાની થતો નથી, તો પોતાના ભેદ ધર્મનો ભાવ છે એટલે આત્માને જાણવાનું છોડે છે અને પરલક્ષ કરે છે તો જ્ઞાની બની જાય. વિપરીત જાણે છે એનાથી વિપરીત બધે જાણે છે. અજ્ઞાનથી જ કર્મ ઉત્પન્ન થાય છે. કર્મ એટલે જળ કર્મ નહીં, ભાવ કર્મ ઉત્પન્ન થાય છે. અજ્ઞાનથી ભાવ કર્મ ઉત્પન્ન થાય, મિથ્યા જ્ઞાન મિથ્યા જ્ઞાન એમ તાત્પર્ય કહે છે. જળ કર્મ તો એની વડે થાય છે, અજ્ઞાનથી ભાવ કર્મ અને જ્ઞાન થાય તો ભાવ કર્મ ઉત્પન્ન ન થાય. પ્રતિભાવ બે ગાથાનો માલ છે, આપણે અત્યારે લીધું ને પ્રતિભાસનું, એમાં એને અહીંયા અમે એપ્લાય કરવાનું છે. એપ્લાય એટલે હું એમાં લાગુ કરવાનું એને સિદ્ધાંત ને, કે સિદ્ધાંત આમાં લાગુ પડે છે કે કેમ. પરને કરે નિજ રૂપ ને નિજ આત્મને પણ પર કરે, અજ્ઞાનમય જીવ એવો કર્મનો કારક બને. જે પરને પોતારૂપ કરે છે, પરને પોતારૂપ કરે છે, જેના રાગને પોતારૂપ કરે છે એમાં આમ લખ્યું નથી. પરને એટલે પરના ભાવને આવશે ટીકામાં બધું ઘણું આવશે. સમજે આપણા આત્મા છે એટલે પેલો દી છે, બેદી તો આત્મા છે મારા, પાછું સવારે બપોર 2 થી 4 છે એટલે વાંધો નહીં, આ બધું થઈ જશે પૂરું. પેલા વિચાર એવો હતો કે હમણાં 15 દિવસ આવ્યો ને ભાઈ અજમેરભાઈ, એટલે પેલું સવારના આપણે નવા વક્તાનો લાભ લ્યો. વક્તા તો નથી પણ ચર્ચા કરશે. તો એને કહ્યું ના, હું તો નહીં કહીશ, હું તો અહીંયા જે પરને પોતારૂપ કરે છે
પરમાં માલ ઘણો છે. પર એટલે શું? પર એટલે શું એ આવશે, વિસ્તાર આમાં આવશે. એ પરને પોતારૂપ કરે છે એટલે પોતારૂપ માને છે, પર પોતારૂપ થતું નથી. અને પોતાને પણ પર કરે છે એટલે પોતે પરરૂપ થઈ ગયું, પર પોતારૂપ થઈ ગયા. તે અજ્ઞાનમય જીવ અજ્ઞાનમય નથી, એને પર્યાયમાં અજ્ઞાન થયું તો ઉપચારથી જીવને અજ્ઞાનમય જીવ કહેવામાં આવે છે. પર્યાય નથી, પર્યાય નહીં, વ્યવહાર નહીં કહેવામાં આવે છે. જીવ તો અજ્ઞાનમય થયો નથી. અજ્ઞાનમય એક સમય થાય તો કોઈ કાળે જ્ઞાનમય થઈ શકે નહીં. અજ્ઞાન છૂટે જ નહીં જીવ. અજ્ઞાનથી આ આત્મા, કર્મના ઉદયથી આ આત્મા એમ લેતું નથી. અને ખોટા ઉપદેશ મળે છે માટે અજ્ઞાની થાય છે એમ નથી. વક્તા ઉપર આરોપ આપે છે ખોટો માનો છે. એટલે ઈ તો કે પણ તે આયા કેમ પાડી? ઈ તો કે આત્મા રાગને કરે છે, દુઃખને ભોગવે છે, કર્મને માદે છે, હાથ ગલાવે છે. ઈ તો કે મૂર્ખ તો તે કેમ આ પાડી? તો તારો દોષ છે, અવતારનો દોષ નથી થાય. અજ્ઞાનથી આત્મા પરનો અને પોતાનો, પર શું અને પોતે શું એની વ્યાખ્યા બનાવશે. પરનો અને પોતાનો પરસ્પર વિશેષ, પરસ્પર વિશેષ જુદાઈ તફાવત ન જાણતો હોય ત્યારે જ્ઞાનની ભૂલ છે, શ્રદ્ધાની ભૂલ છે. કેટલાક કે શ્રદ્ધાને વળવું નહીં કે જ્ઞાનની ભૂલ, એ શ્રદ્ધાની ભૂલ થાય છે. તફાવત ન જાણતો હોય ત્યારે પરને પોતાનું કરતો અને પોતાને પર કરતો એમ માનતો પોતે અજ્ઞાનમય થયો થતો કર્મનો, રાગાદી ભાવ કર્મનો કરતા થાય છે એમ લેતું નથી, તો કરતા પ્રતિભાસે છે. જો આપણે પ્રતિભાસ ઉપર વજન આપીએ છીએ ને હમણાં કેટલાક પ્રતિભાસની વાત મને સમજાતી નથી. સમજવા જેવી આ છે, સમજાતી ન હોય તો સમજવાનો પ્રયત્ન કરવો નહીં. અજ્ઞાની જીવ પણ રાગનો કરતા થતો નથી. અજ્ઞાનીનો આત્મા પણ એક સમય જો રાગનો કરતા બની ગયો હોય તો કોઈ કાળે અકર્તા બની શકે નહીં. વિતરાગમાં પ્રગટ જ ન થાય. એક સમય કે સૌ સમય ત્રિકાળી પરમાત્મા રાગનો કરતા છે જ નહીં. અત્યાર સુધી થયો નથી. મિથ્યાત્વનો કરતા આત્મા નથી. તો એને કોણ કરે છે કે પરિણામ ને કરે છે. કર્મતન થયું હોય તો નિમિત્ત પ્રદાન કથન છે, અને શુદ્ધ ઉપાદાન થઈ ગયું તો એ ઉપાદાનની પોતાની યોગ્યતાથી થાય છે. સંસ્કાર એ પર્યાયમાં છે રાગના. આત્મા એનો કરતા નથી, તેમ પરથી રાગ થતો નથી. અને રાગ થાય છે એ ટળવા યોગ છે માટે ટળી પણ જાય છે, રહેવા યોગ નથી. એક સમય પૂરતો મહેમાન થઈને આવે છે, બીજા સમય ટળી શકે છે. પોતાને પડતું પોતે અજ્ઞાનમય થવું, કર્મોનો એટલે રાગનો કરતા પ્રતિભાસે છે. અને આ રાગને હું કરું છું, દુઃખને હું ભોગવું છું એમ એને ભાસે છે. એને ભાસે છે એનું અજ્ઞાન છે. કરે છે ને દુઃખને ભોગવે છે એ વાત સાચી હોય તો એનું નામ અજ્ઞાન ન હોય, તો એનું નામ તો જ્ઞાન હોય, સમ્યક જ્ઞાન કહેવાય. કરતો નથી એને ભોગવતો નથી, છતાં પણ પોતાના અજ્ઞાનથી જાણે આને હું કરું છું, આને હું ભોગવું છું એવી એને ભ્રાંતિ થઈ ગઈ છે. હવે એને જે પ્રતિભાસે છે એ પ્રતિભાસ એનું અજ્ઞાન છે એમ કે છે. એક શાસ્ત્રી ઉપાયની 14 નંબરની ગાથા છે. અનાદિ અનંતની વાત લખી ગયા છો. અનાદિ અનંતની બહુ બહાર આવ્યું છે, તો ઘણું બહાર આવ્યું. પણ પેલા લખાના વેપાર
એ તો નુકસાન પણ નફાનું કહેવાય કે શું થાય. ચૌદ વીઘા તો પેલા બધા શાસ્ત્રોમાં છે. આપણી ગાડી નાખી ખડકે છે ગાડી સંસારનું બીજ બતાવ્યું, સંસારનું બીજ બતાવ્યું છે ને એટલે નથી ગમતું સંસારમાં રહેવું. એટલે એવું છે એટલે ક્યાંક નહીં નથી ગમતું. આગળ આ સંસારનું મૂળ કારણ બતાવીએ છીએ. મૂળ ઉત્તમ કારણ ની નિમિત્ત કારણ ની વાત નથી. મૂળ કારણ શું છે સંસારનું? સંસાર એટલે મિથ્યા. મૂળ કારણ શું એ બતાવીએ છીએ. કરુણા કરીને આચાર્ય ભગવાન શું કરે છે એમ એ રીતે આ આત્મા કર્મોના કરેલા રાગાદી, આત્માના કરેલા રાગાદી એમ લેખો નથી આમાં. જેમાંથી ઘણા પ્રશ્નો આવશે, એના બધા જવાબ છે કે કર્મ કરે છે તો આત્મા તો પૂરો એવો ને એવો દોયલ ગુરા જેવો રહ્યો છે, એને દરેક નું દુઃખ શા માટે આવે એવા ખોટા તર્ક કરી બની ગયો. સાચી જ્યાં વાત આવી ખોટે રવાડે ચડી. એ રીતે આત્મા કર્મોના કરેલા રાગાદી અથવા શરીરાદી ભાવોથી સંયુક્ત ન હોવા છતાં, એટલે સહિત ન હોવા છતાં, એટલે રહિત હોવા છતાં ભગવાન આત્માથી આ પરદ્રવ્યના ભાવો જે છે, કર્મકૃત ભાવો છે, એ આત્માથી રહિત હોવા છતાં કર્મકૃત નું પેટ તો બહુ મોટું છે, પણ અત્યારે તો આપણે રાગાદી લઈએ તો સમજાય. નુકસાન પણ કર્મકૃત છે એ અત્યારે કઈ કામ. રાગાદી અથવા શરીરદાદી ભાવથી સંયુક્ત ન હોવા છતાં, સહિત ન હોવા છતાં નાયક થી તો રાગ રહિત છે, પણ ઉપયોગ થી પણ રાગ રહિત છે. નાયક ની આને રાગ તો તન્મય થતો નથી, પણ જો ઉપયોગ પ્રગટ થાય છે, જેમાં દાનન ક્રિયા થાય છે, એમાં પ્રતિભાસે છે, પણ એ ઉપયોગમાં રાગ આવતો નથી. એટલે રહિત હોવા છતાં અનાદિ અનંત રહિત છે. આત્માથી રાગ અનાદિ અનંત રહિત છે. નારકીના જીવોની પર્યાયમાં દુઃખ છે ને, એ દુઃખ થી એનો ભગવાન આત્મા રહિત છે. અત્યારે દુઃખ ભોગવે છે કોણ? કે આત્મા ભોગવતો નથી. પરિણામ કરે ને પરિણામ ને ભોગવે છે. ભગવાન આત્મા અવકારક ના વેદક છે. અજ્ઞાની જીવોને સંયુક્ત જેવો પ્રતિભાસે છે. જયારે સહિત હોય, મારા આત્માથી રાગ શરીર સહિત હોય, શરીર સહિત હોય, હજી એનાથી રહિત ભાસતો નથી, તો હજી મોટર થી રહિત છે. એ તો ક્યાંથી મળશે? મોટર તારી છે જ નહીં કે મોટર ન તો કઈ નહીં, પણ પિતા માતા પુત્ર એ તો મારા ખરા કે નહીં. અને તારા દ્રવ્યગુણ પર્યાયમાં નથી, તો પર્યાયમાં જે ઉપચાર આવે છે એ પર્યાય પણ તારામાં નથી. અનુપચાર તો પુત્રના જ પરિણામ છે. સારી ગાથા. આ પ્રતિભાસ નો નિચોડ છે. પ્રતિભાસ સમજનારને સર્વે વસ્તુ થાય છે. મુંબઈ હું કલકત્તાથી મુંબઈ આવ્યો, એક મનુષ્ય ત્યાં ગયો, ભાઈ આ પ્રતિભાસે તો બહુ કરી, સોચ બહુ કરી કે પ્રતિભાસ નો ખ્યાલ આવતા તો આખા વિશ્વથી મારો આત્મા જુદો પડી ગયો. વાહ! એટલે ઘણા જીવો ધારવા કરતા વધારે જીવો અપનાવવા મીડ્યા છે. સત્ય છે ને, સમજવાની કોશિશ કરવી. આ સમજવા જેવું છે, બીજું કઈ સમજવા જેવું નથી. જીવનો અભ્યાસ પણ છોડી દેવા જેવું છે જો આ સમજાતું હોય તો. પછી હીરાને વેપારી તો ક્યાં વાત કરી મારે? આપ તો પહેલા સીએ નું બોલ્યા દેખાય છે, બીજું કોઈ દેખાય એ તો હવે ચેતન હીરામાં વેપારમાં ત્યાં લાગી ગયું છે એટલે વાતો નથી. એકલા હીરા જળના હીરામાં નથી. હા હા
કે છે અજ્ઞાની જીવોને સંયુક્ત જો પ્રતિભાસ છે, સહિત નથી છતાં સહિત લાગે છે, તે પ્રતિભાસ જ નિશ્ચયથી સંસારના બીજરૂપ છે. રાગનો સદભાવ સંસાર બીજ નથી. રાગનો સદભાવ તો મુનિરાજને 5 મહાવર્તના પરિણામ હોય છે, સંયોગી છે, અને એનો પ્રતિભાસ પણ એના જ્ઞાનમાં થાય છે. પણ એ 5 મહાવર્તના પરિણામને પોતાના જ્ઞાનમાં મેળવતા નથી. એ તો જ્ઞાનથી જુદા અને જુદા જણાય છે. હું એને જાણતો પણ નથી અને ખરેખર 5 મહાવર્તના પરિણામ મને જણાતા નથી. ત્યારે કે છે કે આહાર તમે કરો, આહાર ને પાણી, એને તો તમે જાણો કે ના, અમે જાણતા નથી. આહાર વખતે કે આહાર વખતની વાત કરું છું કે છે તે કેવી રીતે એ તમારા જ્ઞાનમાં પ્રતિભાસે છે. તો એનો અર્થ શું કે દર્પણ में आए हुए प्रतिबिंब के समान हम उसको जानता है क्या है. એ તો જ્ઞાનના પ્રતિભાસને જાણે છે, એને ક્યાં જાણે છે? એને જાણવા જાય તો લક્ષ પડી જાય. સમ્યક દ્રષ્ટિનું લક્ષ પડતું નથી, એનું જ્ઞેય પડતું નથી. અને જે ઉપયોગમાં જ્ઞેય પડે છે એ ઉપયોગ સાધકનો નથી, એ તો ઇન્દ્રિય જ્ઞાન નહીં. જે ઉપયોગમાં જ્ઞેય પડે છે ઇન્દ્રિય જ્ઞાનનો એ સાધકનું જ્ઞાન જ નથી. એ તો બિન જ્ઞેય તરીકે છે. એ જ્ઞાન ક્યાં છે એમાં? જ્ઞાન તો જેનું જેને છે એને જાણે એનું નામ જ્ઞાન કહેવાય ભાઈ. સાધકનું જ્ઞેય પડતું નથી. નહીં ફરે નહીં, દ્રષ્ટિએ ફરે નહીં, નાયકે ધ્યેય ફરે નહીં, અને જ્ઞેય ન ફરે. એ તો ફરે નહીં, પણ સવિકલ્પ દશામાં જ્ઞેય ન ફરે. નિર્વિકલ્પ ધ્યાનમાં તો જ્ઞેય એક જ હોય, એમની બધાથી બરાબર છે. પણ સવિકલ્પમાં શાસ્ત્ર લખતા હોય ત્યારે એનું જ્ઞેય પડતું નથી. કેમ કે જ્ઞાતા જ્ઞાન ને જ્ઞેય ની અભેદતા ચાલુ થઈ ગઈ છે અને વિશેષ અભેદ થતું જાય છે, થતા થતા પૂર્ણ થઈ જશે. પૂર્ણાચાર હતું ને બધા એવું કર્યું જ નથી. ઠીક છે. વિશેષ થતું જાય છે અને છતાં છતાં પૂર્ણ થઈ જાય. કેવળ ને ભરતો થઈ જાય. નહીં ફરે નહીં એનું. અને જે જ્ઞાન અંશ જ્ઞેયને ફેરવે છે એ જ્ઞાન અંશ એનું નથી, એ તો ઇન્દ્રિય જ્ઞાન છે. ઇન્દ્રિય જ્ઞાન તો જ્ઞેયથી જ્ઞાન તો થાય, પણ આત્મજ્ઞાન જ્ઞેયથી જ્ઞાન તો થાય. જ્ઞાનની આવી બે ધારા હોય છે. બે ધારા, બે ભાગ પ્રશ્ન પડી જાય, બે ભાગ પડી જાય. અતિન્દ્રિય જ્ઞાન ને ઇન્દ્રિય જ્ઞાન. ઇન્દ્રિય જ્ઞાનમાં ફરે ભલે, ઇન્દ્રિય જ્ઞાન તો એવું છે જ્ઞેયથી જ્ઞાન તો થાય. નક્તિ વર્તન એમાં છે, મારામાં નક્તિ વર્તન એમાં છે, મારામાં પરિવર્તન થાય એ જ્ઞાન જ નથી. ઠીક છે. આવી રીતે આ આત્મા કર્મો વડે કરેલા નાના પ્રકારના ભાવથી સંયુક્ત નથી, સહેજ નથી, તો પણ અજ્ઞાનીને પોતાના અજ્ઞાનથી છે તો રહી, રાગદેશ દુઃખથી રહી છે અત્યારે, તો પણ અજ્ઞાનીને પોતાના અજ્ઞાનથી આત્મા કર્મજનિત ભાવોથી, આજે રાગાદી છે જ્ઞાન જનિત નથી, જ્ઞાયક જનિત નથી, જીવ જનિત નથી, આત્મજનિત નથી. એનો દાતા કે સ્વામી કે કરતા આત્મા નથી. જ્ઞાયક ભાવથી રાગ ઉત્પન્ન થતો નથી. શાસ્ત્રમાં આવે છે સ્ફટિક મણી પોતાની મેળે લાલ રૂપે પ્રણમતો નથી. પછી નિમિત્તની પ્રધાનતાથી એને વાત કરી કે અહીંયા બતાવવું છે કે પોતાના સ્વભાવથી રાતો થતો નથી. એમ આત્મા કર્મકૃત ભાવોથી રહી છે. જો આત્મકૃત ભાવથી રહિત હોય તો જ્ઞાનથી રહિત થઈ જાય.
જ્ઞાનથી સહિત છે ને કર્મકૃતના ભાવથી રહિત છે. આવી સ્થિતિ છે બધાની. સમજવા જેવું છે. આ ન સમજાય તો થોડો પ્રયત્ન કરો, પણ વેદ જ્ઞાનની ઊંચામાં ઊંચી વાત છે. બહુ સુંદર હે? એકદમ જ્ઞાની ને અજ્ઞાનથી આત્મકર્મ કર્મથી ભાવોથી સંયુક્ત જેવો પ્રતિભાસે છે. હવે આ વિષય છે એ આપણે 92 લેવું છે. સમયસારમાં સીધો સમયસારમાં તો બહુ એનો ખુલાસો સારી રીતે આવશે અને બધાને સમજી શકાશે. નહીં સમજાય એ વાત આ છે. થેન્ક યુ.